મહત્વપૂર્ણ અને મોટા સમાચાર। હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકશે કે નહીં તે મામલે અરજી કરવામાં આવી હતી। રાજ્ય સરકારે હાર્દિક પટેલ વિરુદ્ધ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું। હાર્દિક પટેલની અરજી ફગાવવા માટે સરકારે રજૂઆત કરી છે। પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે હાર્દિક પટેલે અરજી ફગાવતા અગાઉ કોર્ટે કરેલા અવલોકનનો પણ રેકોર્ડ પર મુકાયા છે। સંવાદદાતા તેજસ મહેતા પાસે જ વધુ વિગતો પ્રાપ્ત કરીએ। તેજસ, જણાવો શું છે વધુ જાણકારી? જીજ્ઞા, જે રીતે રાજ્ય સરકારે આજે પોતાની વિસ્તૃત એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કર્યું છે, અલગ અલગ મુદ્દાઓને ટાંક્યા છે, સાથે જ અગાઉ કોર્ટના જે હુકમો છે તેને પણ ટાંક્યા છે। હાર્દિક પટેલે પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે આ અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી હતી। તે હુકમની અંદર પણ કોર્ટે જે અવલોકનો કર્યા હતા તે પણ અત્યારે રેકોર્ડ પર મૂકવામાં આવ્યા છે। સાથે રાજ્ય સરકારે જે એફિડેવિટ કર્યું છે તેની અંદર એ પણ ઉલ્લેખ કરવામાં આવે છે કે અગાઉ કોર્ટના જે હુકમો છે તેને જોતા રાજ્યની શાંતિ ફરી એક વખત ડોળાય તેવી સ્થિતિનું નિર્માણ થશે જો કન્વિક્શનને સ્ટે કરવામાં આવશે। લોકસભાની ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે જે અરજી કરી છે તેને ફગાવવી જોઈએ તે પ્રકારની રજૂઆત સરકારે એફિડેવિટ પર કરી છે। મહત્વનો મુદ્દો છે કે રાજ્ય સરકારે વિસ્તૃત દલીલો માટે સમયની માંગણી કરી, જેનો હાર્દિક પટેલના વકીલે ઉગ્ર વિરોધ કર્યો। સમય જઈ રહ્યો છે તે પ્રકારની પણ રજૂઆત કરી। 4 એપ્રિલે જ્યારે ઇલેક્શન માટેના જે નોમિનેશન છે તે ફાઇલ કરવાનો છેલ્લો દિવસ હોય તેવા સંજોગોમાં ખૂબ જ અર્જન્સી વાળી મેટર છે અને કોઈ પણ પાર્ટી આ કેસ જીતે તો તે સુપ્રીમ કોર્ટમાં જશે સામેનો પક્ષ, તે પ્રકારની રજૂઆતો થઈ। કોર્ટે છેલ્લી તક આપી છે રાજ્ય સરકારના રજૂઆત માટેની। આવતીકાલે સવારે 11 વાગે આખા કેસની સુનાવણી થશે અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે જે માંગણી કરી છે કન્વિક્શન પર સ્ટેની, તે બાબતે કોર્ટ શું નિર્ણય લેશે તે મહત્વનું બની શકે। બિલકુલ તેજસ, આજ પૂરતો મામલો ટળી ગયો છે તેવું કહી શકાય। આવતીકાલે સવારે 11 વાગે નક્કી થઈ જશે કે હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે કે નહીં। રાજ્ય સરકારે હાર્દિક પટેલ વિરુદ્ધ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું અને પોતાની જે માહિતી હતી તે આપવામાં આવી લોકસભા ચૂંટણી માટેની। તો હાર્દિક પટેલે પણ પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે અરજી કરી હતી। હાર્દિકના કન્વિક્શન પર સ્ટે આપવામાં આવે તો રાજ્યની શાંતિ ફરી ડહોળાઈ શકે છે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી સરકાર તરફથી। વિસ્તૃત રજૂઆતો માટે રાજ્ય સરકારે સમય માંગ્યો અને હાર્દિક પટેલના વકીલે સમયની માંગણીનો ફરી વખત વિરોધ કર્યો છે।